મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 1 વિની સ્માઇલ એનો પાર્ટ 1 એમાં એક્ટિવિટી 1 to 5 જોઈશું. યુનિટ 1 વિનીસ સ્માઇલ એમાં એક્ટિવિટી 1. લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર ટુ ધ લિટલ વન. લિટલ વન એટલે નાનું બાળક. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બેગ એટલે આ એ બેગ છે. ધ લિટલ વન બોટ જે નાના બાળકે ખરીદી. ટુ બાય એટલે ખરીદવું અને એનું ભૂતકાળ છે એ બોટ થાય. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું. આ એ પતંગિયું છે ધ લિટલ વન કોટ જે નાના બાળકે પકડ્યું. કેચ એટલે પકડવું થાય. CATCH કેચ એટલે પકડવું થાય અને એનું ભૂતકાળ કોટ થાય છે. તો આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લે. તો કાઇટ એટલે પતંગ, ફ્લાય એટલે ઉડવું, ચગાવવું અને એનું ભૂતકાળ છે ફ્લે. તો કે આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યો. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લે. વિસલ એટલે સિસોટી અને બ્લો એટલે ફૂંકવું અને વગાડવું થાય અને એનું ભૂતકાળ થશે બ્લે. તો આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલ એટલે ઘંટ થાય, રિંગ એટલે વગાડવું થાય અને એનું ભૂતકાળ થાય રેંગ. આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. સોંગ એટલે ગીત, સિંગ એટલે ગાવું અને એનું ભૂતકાળ થાય સેંગ. તો ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. ધોળો અને કાળો અને લીલો અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ. વર્ડ્સ એટલે શબ્દો, રીડ એટલે વાંચવું. રીડનું ભૂતકાળ પણ રીડ જ થાય છે. આ એ શબ્દો છે જે નાના બાળકે વાંચ્યા. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રે. પિક્ચર્સ એટલે ચિત્રો અને ટુ ડ્રો એટલે દોરવું, એનું ભૂતકાળ થાય ડ્રે. આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા. ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ને. આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકોએ જાણી. ટુ નો એટલે જાણવું અને KNEW ને એનું ભૂતકાળ થાય છે. ચલો આગળ જોઈએ. તો અહીં યુનિટ 1ના આપણે શબ્દો જોઈ લઈએ. લિટલ વન એટલે નાનું બાળક. BUY ટુ બાય એટલે ખરીદવું. BOUGST બોટ એનું ભૂતકાળ થાય છે. અહીં ભૂકા એટલે ભૂતકાળ. CATCH કેચ એટલે પકડવું, કોટ ભૂતકાળ. BUTTER બટરફ્લાય એટલે પતંગિયું. KITE કાઇટ એટલે પતંગ. FLY ટુ ફ્લાય એટલે ઉડવું, ઉડાડવું, ફ્લે એનું ભૂતકાળ થાય. WHISTLE વિસલ એટલે સિસોટી. BLOW ટુ બ્લો એટલે ફૂંકવું, વગાડવું. અહીં પોયમમાં બ્લે છે, BLEW જે બ્લોનું ભૂતકાળ છે. BELL બેલ એટલે ઘંટ. RING ટુ રિંગ એટલે વગાડવું, રેંગ એનું ભૂતકાળ થાય. SONG સોંગ એટલે ગીત. SING સિંગ એટલે ગાવું, સેંગ એનું ભૂતકાળ છે. WHITE વ્હાઇટ એટલે સફેદ. BLACK બ્લેક એટલે કાળું. GREEN ગ્રીન એટલે લીલું. RED રેડ એટલે લાલ. WORD વર્ડ એટલે શબ્દ. READ રીડ એટલે વાંચવું. પિક્ચર એટલે ચિત્ર. ટુ ડ્રો DRAW ડ્રો એટલે દોરવું, ડ્રે એનું ભૂતકાળ થાય. થિંગ એટલે વસ્તુ. KNOW ટુ નો એટલે જાણવું. અહીં કે સાયલન્ટ વર્ડ છે એટલે નો ના બોલાય પરંતુ નો જ બોલાશે. તો નો એટલે જાણવું અને એનું ભૂતકાળ થાય ને. ચલો આગળ જોઈએ. મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ.
સરખા અવાજવાળા શબ્દો શોધીને લખવાના છે. તો પહેલું છે ટોટ, તો બોટ એ આપેલું છે. ફ્લે, તો ફ્લે જેવો બીજો શબ્દ કયો આવતો તો કવિતામાં? તો કે બ્લે. પછી રેડ, તો રીડ. ડ્રે, ને, રેંગ, સેંગ, બોટ, કોટ, તો આ બધા રાઇમિંગ વર્ડ્સ છે. કમ્પ્લીટ ધ ટેબલ્સ, તો અહીં થિંગ્સ આપી છે અને એક્શન્સ આપી છે. તો બેગ, તો બોટ. કાઇટ, ફ્લે થશે. બટરફ્લાય, તો પતંગિયાને પકડ્યું હતું એટલે કોટ થશે. બેલ, બેલને આપણે વગાડ્યું હતું એટલે રેંગ. સોંગ, ગીતને ગાયું હતું એટલે સેંગ થશે. પિક્ચર્સ, તો ચિત્ર હતું એ દોર્યું હતું એટલા માટે ડ્રે થશે. આગળ જોઈએ. એક્ટિવિટી 2, નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. બાય, બોટ, નો, ને, એટલે અહીં વર્ડ્સ આપ્યા છે અને એનું ભૂતકાળ આપ્યું છે. ક્રિયાપદ અને એનું ભૂતકાળ. કેચ, તો કોટ. ફ્લાય, તો ફ્લે. ફ્લાય, તો ફ્લે. તો સિંગ, તો સેંગ. બ્લો, બ્લે. બાય, તો બોટ. ડ્રો, ડ્રે. રીડનું ભૂતકાળ રીડ જ થાય એટલે રીડ, રીડ. નો, ને. કેચ, કોટ. સિંગ, સેંગ. બ્લો, બ્લે. રીડ, રીડ. ડ્રો, ડ્રે. ચલો આગળની એક્ટિવિટી જોઈએ. માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મી વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે, જે વિભાગ બી છે એમાંથી. બરોબર. તો માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ, તો માર્કેટમાંથી ખાંડ શું કરવાની હોય? લાવવાની હોય, ખરીદવાની હોય. બરોબર. તો બોટ આવશે, બાય એટલે ખરીદવું. તો આપણે લખીશું એનું ભૂતકાળ બોટ. વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. છેલ્લી ઉત્તરાયણે પતંગો છે એ શું કરવાના હોય? ઉડાડવાના હોય. તો એનું અંગ્રેજી છે ને, તો કે વી ફ્લે. FLEW. વી ફ્લે કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. ત્રીજું, માય યંગર બ્રધર બ્લેન્ક અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. હવે શાળાની સ્પર્ધામાં મારા યુવાન ભાઈએ સુંદર પિક્ચર શું કર્યું હશે? પિક્ચર શું કરવાનું હોય? તો આપણને ખબર છે દોરવાનું હોય. તો દોરવાનું જે અંગ્રેજી છે ડ્રો છે ને એનું ભૂતકાળ થાય ડ્રે. તો અહીં જવાબમાં લખીશું ડ્રે. ટ્રાફિક પોલીસ બ્લે ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર. વિસલ છે એ વગાડવાની હોય એટલે અહીં જવાબમાં શું છે? બ્લે. બ્લોનું ભૂતકાળ. આઈ બ્લેન્ક ધ રામાયણ ટુડે મોર્નિંગ. આજે સવારે રામાયણ શું કરવાની હોય? તો કે વાંચવાની હોય એટલે રીડ આવશે. માય ગ્રાન્ડફાધર બ્લેન્ક 4 લેંગ્વેજ. મારા દાદા 4 ભાષા જાણે છે. જાણે છે એટલે ને. તો માય ગ્રાન્ડફાધર ને 4 લેંગ્વેજ. લેંગ્વેજીસ, અહીં 4 ભાષાઓ છે એટલે બહુવચન આવશે. ચેતેશ્વર બ્લેન્ક ધ બોલ એન્ડ થ્રે એટ ધ સ્ટમ્પ. તો ચેતેશ્વર કોટ ધ બોલ. પહેલાં એણે બોલને પકડ્યો અને પછી સ્ટમ્પ તરફ એને ફેંક્યો. તો ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રે એટ ધ સ્ટમ્પ્સ. ચલો આગળ 8મું. ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. અહીં નાઇસ ભજન ગાવાનું હોય એટલે જવાબમાં સેંગ લખેલું છે. ચલો એક્ટિવિટી 3 જોઈએ. તો એક્ટિવિટી 3ની અંદર આપણને એવું કીધું છે કે મેથી પકોડા વાર્તા જે છે એ રિવિઝનની અંદર છે. અહીં પ્રથમ પાઠમાં આપેલી નથી. અને રિવિઝન ઉપરની મેથી પકોડાની જે વાર્તા છે એ વાર્તા રિવિઝનમાં આપેલ છે, જે આપણે લેવાની છે, જે સાંભળવાની છે. તો ચલો આપણે રિવિઝનમાંથી એ લઈએ છીએ. રીડ ધ સ્ટોરી મેથી પકોડા એ પણ જોઈ લઈએ. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. કંજુસમલ જે હતો એ ધનિક હતો, બટ હી વોઝ અ માઇઝર. માઇઝર એટલે શું થાય? તો કે માઇઝર એટલે કંજૂસ થાય. તો અહીં માઇઝર એટલે હી સ્પેન્ટ વેરી લિટલ મની. તે ખૂબ ઓછા રૂપિયા ખર્ચ કરતો. સ્પેન્ટ એટલે ખર્ચ કરવું, લિટલ એટલે થોડાક, મની એટલે રૂપિયા. હી એટ વેરી ચીપ ફૂડ. તે ખૂબ સસ્તો ખોરાક ખાતો. એટ એટલે
ઈટ એટલે ખાવું થાય અને એટ એનું ભૂતકાળ છે, ચીપ એટલે સસ્તું થાય અને ફૂડ એટલે ખોરાક થાય. હિજ વોચમેન લીવડ ઇન અ હટ નિયર હિજ ગેટ. તેનો જે વોચમેન હતો એ તેના ગેટની પાસે ઝૂંપડીમાં રહેતો હતો. હટ એટલે ઝૂંપડી, વોચમેન એટલે ચોકીદાર. તો તેનો ચોકીદાર હતો એ દરવાજાની પાસે એક ઝૂંપડીમાં રહેતો હતો. ટુ લીવ એટલે રહેવું. ધ વોચમેન લાઇકડ મેથી પકોડા. હવે આ જે ચોકીદાર હતો એને મેથી પકોડા ખૂબ ગમતા. તો ધ વોચમેન લાઇકડ મેથી પકોડા. સો હિજ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. સો એટલે તેથી, હિજ વાઇફ એટલે તેની પત્ની, મેક એટલે બનાવવું, એનું ભૂતકાળ મેડ થાય. એવરી ડે એટલે દરરોજ. તેથી તેની પત્ની દરરોજ મેથી પકોડા બનાવતી. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ. એક દિવસ આ કંજૂસ એ એમના ઘર પાસેથી, એની ઝૂંપડી પાસેથી પસાર થયો. પાસડ એટલે પસાર થવું. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. તેણે મેથી પકોડાની જે સુગંધ હતી એ માણી. હી લાઇકડ ઇટ વેરી મચ. એટલે એને એ સુગંધ હતી એ ખૂબ ગમી. સ્મેલ એટલે સુગંધ. કંજૂસમલ સેડ ટુ ધ વોચમેન. કંજૂસમલે વોચમેનને કહ્યું, આઈ સ્મેલ સમથિંગ ગુડ. મને કંઈક સારી સુગંધ આવી રહી છે. વોટ ઇઝ ઇટ? તે શું છે એમ? ધ વોચમેન રિપ્લાયડ, ઇટ ઇઝ મેથી પકોડા. ચોકીદારે કહ્યું કે આ તે મેથી પકોડા છે. કંજૂસમલ સેડ, પ્લીઝ કુક ઇટ એવરી ડે. એટલે કંજૂસમલે એણે કહ્યું કે પ્લીઝ કુક ઇટ એવરી ડે. મહેરબાની કરીને દરરોજ રાંધો. કુક એટલે રાંધવું એમ. દરરોજ બનાવો. આઈ લાઇક ઇટ સ્મેલ. મને તેની સુગંધ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. તેથી ચોકીદાર અને તેની પત્નીએ દરરોજ બનાવવાનું શરૂ કર્યું. વન ડે દે વેન્ટ ટુ કંજૂસમલ એન્ડ સેડ, સર યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. એક દિવસ, વન ડે એટલે એક દિવસ, દે એટલે તેઓ, વેન્ટ એટલે ગયા, ગોનું ભૂતકાળ છે. કંજૂસમલ પાસે એન્ડ સેડ અને કહ્યું, સર સાહેબ, યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. તમને મેથી પકોડાની સુગંધ ખૂબ ગમતી. સો વી કુક ઇટ એવરી ડે. તેથી તમારા કહ્યા મુજબ એમ. સો વી કુક ઇટ એવરી ડે. તેથી દરરોજ તે અમે રાંધતા. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. પણ મેથી પકોડા સસ્તા નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની એન્ડ ઓઇલ એન્ડ બેસન. સ્પેન્ડ એટલે એમાં પસાર થાય છે એમ. તો શું કહે છે? સ્પેન્ડ એટલે પસાર કરવું, વાપરવું એમ. તો એમાં ઘણા બધા રૂપિયા, ઓઇલ એટલે તેલ અને બેસન વપરાય છે. એટલે અમે એમાં ઘણા બધા રૂપિયા, બેસન અને તેલ વાપર્યું. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. મહેરબાની કરીને અમને થોડાક રૂપિયાની મદદ કરો. હેલ્પ એટલે મદદ કરવી. કંજૂસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. આ સાંભળીને ઓલો કંજૂસમલ હતો એને શું કર્યું? વેન્ટ ઇનસાઇડ એટલે કે કંજૂસમલ અંદરની બાજુ ગયો, એન્ડ શટ ધ ડોર એટલે દરવાજો બંધ કર્યો. ઇનસાઇડ એટલે અંદરની બાજુ, શટ એટલે બંધ કરવું, ડોર એટલે દરવાજો. હી ટૂક સમ સિલ્વર કોઇન્સ. તે થોડાક ચાંદીના સિક્કા લાવ્યો. એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. અને એક પછી એક એને ભોંય તળિયે, ડ્રોપ એટલે મૂક્યા એમ. ટુ ડ્રોપ એટલે છોડવા. એક પછી એક એણે ચાંદીના સિક્કા ભોંય તળિયે છોડ્યા. ધેન ધ માઇઝર કેમ આઉટ એન્ડ સેડ. પછી ઓલો જે કંજૂસ હતો એ બહાર આવ્યો. એન્ડ સેડ અને કહ્યું, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ. શું તમે ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો? કોઈન એટલે સિક્કા, સિલ્વર એટલે ચાંદી. એટલે ઓલા જે હતા ચોકીદાર એમણે કહ્યું, વોચમેન, યસ સર વી ડીડ. બંને લોકોએ કહ્યું કે યસ સર વી ડીડ. હા સર અમે સાંભળ્યો. ધે સેડ તેઓએ કહ્યું. ચોકીદાર અને એમની પત્ની એટલે કે વોચમેન એન્ડ હર વાઇફ. વોચમેન એન્ડ હિઝ વાઇફ. ડીડ યુ એન્જોય ઇટ. કંજૂસ કહે છે, શું તમે તેનો આનંદ માણ્યો? એટલે ઓલા વોચમેન એન્ડ હિઝ વાઇફ બંને લોકો કહે છે, યસ સર વેરી મચ. હા સાહેબ ખૂબ મજા આવી એમ. ધ માઇઝર સેડ. ઓલો કંજૂસ બોલ્યો, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. મેં તમારા મેથી પકોડાની સુગંધનો આનંદ માણ્યો.
યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની. તમે મારા રૂપિયાના અવાજનો આનંદ માણ્યો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા. મેં તમને મેથી પકોડા આપવાનું કહ્યું કે પૂછ્યું હતું નહીં. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની. અને તમે મારા રૂપિયા માગવાનું પૂછશો નહીં. ધેટ ઇઝ અ ડીલ. ડીલ એટલે શું થાય? તો કરાર, સોદો. તો કે તે સોદો છે. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. હવે અહીંથી જાઓ અને મેથી પકોડા બનાવો. ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું. તો આ આખી જે રિવિઝનની વાર્તા હતી એ પહેલા પાઠમાં આપણે લેવાની છે. તો આગળ જોઈએ, એના શબ્દો જોઈ લઈએ જેથી આપણને જલ્દી ખબર પડી જાય. RICH રીચ એટલે ધનિક, માઇઝર એટલે કંજૂસ, સ્પેન્ટ એટલે ખર્ચ કર્યો, લિટલ એટલે થોડાક, મની એટલે રૂપિયા, ઈટ એટલે ખાવું, ચીપ એટલે સસ્તું, વોચમેન એટલે ચોકીદાર, હટ એટલે ઝૂંપડી, વાઇફ એટલે પત્ની, મેક એટલે બનાવવું, ટુ મેકનું ભૂતકાળ થાય મેડ, સ્મેલ એટલે સુગંધ, કૂક એટલે રાંધવું, બનાવવું, એવરીડે એટલે દરરોજ, સ્પેન્ડ એટલે પસાર કરવું, ઓઇલ એટલે તેલ, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, ટુ શટ એટલે બંધ કરવું, ટુ ટેક એટલે લેવું, સિલ્વર એટલે ચાંદી, કોઈન એટલે સિક્કા, ટુ ડ્રોપ એટલે છોડવું, ફ્લોર એટલે ભોંયતળિયું, કમ આઉટ એટલે બહાર આવવું, હિયર એટલે સાંભળવું, એન્જોય એટલે આનંદ માણવો, ડીલ એટલે કરાર, સોદો, ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો આપણે અહીં સોહનનું જે ચિત્ર દોરવાનો શોખ છે ને એની ડાયરીના જે વાક્યો છે એ આપણે વાંચવાના છે. તો ચલો શરૂ કરીએ. તો 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે. જાન્યુઆરી મહિનાની 6મી તારીખ અને 2012 ફ્રાઈડે એટલે શુક્રવાર. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012. તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે. મારો જન્મદિવસ હતો. બર્થડે એટલે જન્મદિવસ, માય એટલે મારો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. મારા પિતાએ મારા માટે, ફોર મી એટલે મારા માટે, બાઇસિકલ એટલે સાયકલ ને બોટ એટલે ખરીદી, એટલે કે મારા પિતાએ મારા માટે એક સાયકલ ખરીદી. એ અ બાઇસિકલ છે. અ બાઇસિકલ એટલે એક સાયકલ. તો માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. ચલો આગળ. 11 ફેબ્રુઆરી 2012 સેટરડે. હવે ફેબ્રુઆરીની 11 તારીખ અને 2012નું વર્ષ શનિવાર. આઈ ટૂક પાર્ટ ઇન અ બાઇસિકલ રેસ. મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો. ટુ ટેક પાર્ટ. ટેક પાર્ટ એટલે ભાગ લેવો અને એનું ભૂતકાળ થાય ટૂક પાર્ટ. તો આ ખાસ યાદ રાખવાનું છે. રેસ એટલે સ્પર્ધા. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. હું બીજું ઇનામ જીત્યો. પ્રાઇઝ એટલે ઇનામ, વિન એટલે જીતવું અને વોન એટલે જીત્યું એનું ભૂતકાળ થાય. એટલે હું બીજું ઇનામ જીત્યો. સેકન્ડ એટલે બીજું. આઈ ઓલ્સો વોન ધ ટ્રોફી. ઓલ્સો એટલે પણ. હું ટ્રોફી પણ જીત્યો. બીજું ઇનામ પણ જીત્યો અને સાથે ટ્રોફી પણ જીત્યો. આગળ. 4 મે 2012 ફ્રાઈડે. 4 મે 2012 શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચર જુઓ. લુક એટલે જોવું, પિક્ચર એટલે પિક્ચર, ધીસ એટલે આ. તો પિક્ચર એટલે ચિત્ર થાય. આ ચિત્ર જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ SSG હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ. મારો અકસ્માત થયો. એક્સિડન્ટ એટલે અકસ્માત. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. તો આ એક્ટિવિટી પૂરી થાય છે.
એક્ટિવિટી 5 લઈએ, સ્માઇલ ઇન ધ મિરર, જેનો પાર્ટ 1 આપણે લેવાનો છે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. 12th બર્થડે એટલે 12મો જન્મદિવસ. હર ફાધર ગિફ્ટેડ હર બ્યુટીફુલ બાઇસિકલ. તેના પપ્પા જે હતા તેણે ગિફ્ટ એટલે ભેટ આપી, અને બ્યુટીફુલ બાઇસિકલ એટલે સુંદર સાયકલ. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. યુનિક એટલે કેવું? અદ્વિતીય, અજોડ. તો તે જે હતું અજોડ સાયકલ હતી, એમ તે અદ્વિતીય સાયકલ હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. રંગે વાદળી એટલે કે ભૂરી, પોચી સીટ હતી, એક નાની ઘંટડી હતી, અને રિયર વ્યૂ મિરર એટલે પાછળનું દ્રશ્ય દેખાડે એવો અરીસો. તો અહીં બ્લુ એટલે ભૂરો, સોફ્ટ સીટ એટલે પોચી બેઠક થાય, રિયર એટલે પાછળનું, વ્યૂ એટલે દ્રશ્ય, અને મિરર એટલે અરીસો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ સી સેડ વાવ. જ્યારે તેજસ્વીની આ બાઇસિકલ જોઈ, સી એટલે જોવું, એનું ભૂતકાળ થાય સો. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. ફીલ એટલે અનુભવ, પ્રાઉડ એટલે લાગણી, એમ તેને ગૌરવની લાગણી થઈ. ગૌરવ, પ્રાઉડ આપણે કહીએ પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ એટલે ગૌરવ થાય. તો તેણે ગૌરવની લાગણી થઈ. ફીલ પ્રાઉડ એટલે ગર્વ અનુભવવો. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ એલ્ડ હિયર આઈ ગો વૂ હુ. તો તેણે તેનો જે પગ હતો એ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી હું આ ચાલી. હિયર આઈ ગો એટલે હું આ ચાલી, વૂ હુ. તો અહીં ફૂટ એટલે પગ, લેફ્ટ પેડલ એટલે ડાબા પેડલે, એલ્ડ તો એલ્ડ એટલે બૂમ પાડવી, ચીસ પાડવી. આગળ સી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તો તે વધારે ને વધારે ઝડપથી ચાલી. ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે ખૂબ ઝડપથી. સી વેન્ટ ટુ ધ રિવર બેંક. તે નદી કિનારે ગઈ. વેન્ટ એટલે જવું. તો તે નદી કિનારે ગઈ. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. હવે રફ પાથ એટલે શું થાય? તો કે રફ એટલે ખરબચડો અને પાથ એટલે રસ્તો, ખાડા ટેકરાવાળો જે રસ્તો હોય એને કહેવાય છે. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. ચલો આગળ જોઈએ. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. ટોપ સ્પીડ એટલે સર્વોચ્ચ ગતિ એની, એમ. ધેન સી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. રેડ બટન એટલે લાલ બટન, નોટિસ એટલે ધ્યાન જવું, ધ્યાનથી જોવું, ધ્યાન જાય એ વસ્તુ. તો એનું ધ્યાન ગયું. વોટ વોઝ ધેટ. તે શું હતું? સી પુશ્ડ ધ બટન એટલે એણે એ જાણવા માટે શું કર્યું? પુશ. પુશ એટલે દબાવવું, ટુ પુશ એટલે દબાવવું, એટલે એણે બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. જુઓ તો ખરા. લો એન્ડ બિહોલ્ડ એટલે શું થાય? તો કે જુઓ તો ખરા. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. વ્હીલ એટલે પૈડું. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. પંખો હતો એ ફરવા લાગ્યો. ફેન એટલે પંખો, અને ટુ રોટેટ એટલે ધરીની આસપાસ ફરવું. સ્ટાર્ટ એટલે શરૂ થવું. તો પંખો હતો એ ફરવાનું શરૂ કરી દીધું. વ્રૂમ વ્રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. થ્રિલ્ડ એટલે રોમાંચિત થઈ જવું.
તેજસ્વીની તો રોમાંચિત થઈ ગઈ. સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. હવે એણે શું કર્યું? તેણે સાયકલને પૂરી તાકાતથી પેન્ડલ માર્યા. ફૂલ સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે તાકાત, ફૂલ એટલે આમ જોરથી, તાકાતથી. તો ફૂલ સ્ટ્રેન્થ એટલે તાકાતથી પેન્ડલ મારવા. તો તાકાતથી પેડલ મારવા લાગી. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. અને શું ચમત્કાર એમ. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પૈડું, રોજ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. જો રાઇઝ એટલે ઊંચે જવું, ઊભું થાય, અને એનું ભૂતકાળ થાય રોજ. તો ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોજ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. જે સાયકલનું આગળનું પૈડું હતું એ જમીન પરથી ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વન. અને પાછળનું પૈડું પણ, પહેલાં આગળનું પૈડું ઊંચું થયું અને પછી પાછળનું પૈડું પણ ઊંચું થયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. હવે સાયકલ ઉડતી હતી. ફ્લાઇંગ એટલે ઉડવું, નાઉ એટલે હવે. ધ પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5 એમ 50 મીટર ઊંચી ગઈ. ખબર પડી તો આટલા મીટર ઊંચી ગઈ. ચલો હવે ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીન પરથી અને ઓવર ધ રિવર આગળ જોઈએ. સી વોઝ થ્રિલ્ડ. સી વોઝ થ્રિલ્ડ તે રોમાંચિત થઈ ગઈ. આગળ આપણે જોયું. નાઉ સી વોઝ ફ્લાઇંગ. હવે તે ઉડતી હતી. ઓવર ધ રિવર્સ નદીની ઉપરથી. સી લુકડ ડાઉન. લુકડ ડાઉન એટલે નીચે જોવું. લુક ડાઉન નીચે જોવું. તેણે નીચે જોયું. ઓહ અરે. ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. એણે શું જોયું ભાઈ? તો કે નદીની ઉપર શું હતું? હવે તે ઉડતી હતી. એટલે ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. શું નદીમાં પતંગ છે? ઇટ વોઝ અ બોટ. તે હોડી હતી. બોટ એટલે હોડી. સી ટર્ન્ડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. તેણે હેન્ડલને શું કર્યું? પોતાના ગામ તરફ ફેરવ્યું. ટુવર્ડ્સ એટલે ફેરવવું. હેન્ડલ એટલે હાથો અને ટર્ન એટલે ફેરવવું થાય. ટુવર્ડ્સ એટલે ગામની તરફ. તો આ ખાસ યાદ રાખવાનું. ટુ ટર્ન એટલે ફેરવવું, હેન્ડલ એટલે હાથો, ટુવર્ડ્સ એટલે ની તરફ, હર વિલેજ એટલે ગામ. સી સો હર સ્કૂલ. તેણે તેની શાળા જોઈ. સી એટલે જોવું, એનું ભૂતકાળ સો થાય. ઓ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. એણે શું જોયું? ધેર આર સો મેની લીવ્સ. ઘણા બધા પાંદડા હતા. ઓફ ટ્રીઝ ઝાડના ઘણા બધા પાંદડા ક્યાં હતા? ઓન ધ રૂફ એટલે કે છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. સી થોટ. તેણે વિચાર્યું. આગળની એક લીટી રહી ગઈ છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. તો શું કહે છે? હું આવતીકાલે તેને સાફ કરીશ. ટુમોરો એટલે આવતીકાલે, ક્લીન એટલે સાફ કરવું. સી થોટ. તેણે વિચાર્યું. વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર. તેણે શું વિચાર્યું? કે ત્યાંથી તે બીજું શું જોઈ શકી? તો અહીં થિંક એટલે શું થાય? વિચારવું થાય. ચલો હવે આગળ એના શબ્દો જોઈ લઈએ. ચલો એક્ટિવિટી 5ના શબ્દો. બર્થડે એટલે જન્મદિવસ. ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી. બ્યુટીફુલ એટલે સુંદર. યુનિક એટલે અદ્વિતીય. બ્લુ એટલે ભૂરો, વાદળી. સોફ્ટ સીટ એટલે પોચી બેઠક. રિયર એટલે પાછલું અથવા તો પાછળનું. વ્યૂ એટલે દ્રશ્ય. મિરર એટલે અરીસો. ટુ ફીલ પ્રાઉડ એટલે ગર્વ અનુભવવો. પ્લેસ એટલે મૂકવું. ફૂટ એટલે પગ. લેફ્ટ એટલે ડાબો. ટુ એલ એટલે બૂમ પાડવી. ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે ખૂબ ઝડપથી. રિવર બેંક એટલે નદી કિનારો. ટુ એન્જોય એટલે આનંદ માણવો. રાઈડ એટલે સવારી કરવી. રફ એટલે ખરબચડો, ખાડા ટેકરાવાળો. પાથ એટલે રસ્તો. ટોપ સ્પીડ એટલે સર્વોચ્ચ ગતિ. ટુ નોટિસ એટલે ધ્યાનમાં આવવું. નિયર એટલે નજીક. પુશ એટલે ધકેલવું.
દબાવવું. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. વ્હીલ એટલે પૈડું. ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ટુ રોટેટ એટલે ધરીની આસપાસ ફરવું. થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું. ટુ પેડલ એટલે પેડલ મારવું. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ. મિરેકલ એટલે ચમત્કાર. ફ્રોન્ટ એટલે આગળનું. ટુ રાઇઝ એટલે ઊંચે જવું, ઊગવું કે ઊભા થવું. ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીન પરથી. ઓવર ધ રિવર એટલે નદી ઉપરથી. બોટ એટલે હોડી. ટુ ટર્ન એટલે ફેરવવું. હેન્ડલ એટલે હાથો. ચલો આગળ જોઈએ. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. તેજસ્વિનીને બીજું શું શું દેખાયું હશે? બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા લખો. તો આપણે લખવાનું કે તેજસ્વીની કુડ સી ધ વિલેજ ટેમ્પલ. બીજું શું શું જોયું હશે એ લખવાનું છે કે તેણે ગામનું મંદિર જોયું છે નિયર ધ રિવર, જે નદીની પાસે હશે. સમ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. કેટલાક બાળકો રમતના મેદાન પર ક્રિકેટ રમતા હતા. સી કુડ ઓલ્સો સી ધ પોસ્ટ ઓફિસ, પીએચસી એન્ડ વિલેજ માર્કેટ. એણે પોસ્ટ ઓફિસ, વિલેજ માર્કેટ અને પીએચસી પણ જોઈ હશે. સી ટર્ન્ડ અરાઉન્ડ અને પછી તે પાછી ફરી હશે. સી કુડ સી હર ઓન હાઉસ. તેણે પોતાનું ઘર પણ જોયું હશે. ચલો હવે એક્ટિવિટી 5નો પાર્ટ 2 શરૂ કરીએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. ફાર્મ્સ એટલે પણ ખેતરો અને ફિલ્ડ્સ એટલે મેદાન પણ થાય અને ખેતર પણ થાય. તો હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. ઓવર એટલે ઉપર. ગ્રીન ફિલ્ડ્સ સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટીફુલ વ્યૂ. ગ્રીન ફિલ્ડ્સ એટલે લીલા ખેતરો અને તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. બ્યુટીફુલ વ્યૂ એટલે સુંદર દ્રશ્ય. એન્જોય એટલે આનંદ માણવો. એન્ડ ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. એન્ડ એટલે અને, નોટિસ્ડ એટલે ધ્યાન જવું. પછી તેનું ધ્યાન ક્યાં ગયું? તો કે પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું હતું. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. નોટિસ એટલે અહીં ધ્યાન જવું અથવા તો જોવું. તો પછી તેને રસ્તામાં એક પક્ષીઓનું ટોળું જોયું. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. હવે પક્ષીઓનું ટોળું જોયું એટલે એણે શું કર્યું? તો કે તેણે બ્રેક લગાવી. ટુ એપ્લાય એટલે લગાડવું. બ્રેક્સ એટલે બ્રેક. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. હવે એણે બ્રેક લગાવી એટલે શું થયું? તો જે પંખો ફરતો હતો એ અટકી ગયો એટલે ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને સાયકલ હતી એ કમિંગ ડાઉન એટલે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. તેજસ્વીની એની આંખો બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને એણે શું કર્યું? હેન્ડલ હતું એ મજબૂતાઈથી પકડી લીધું. ટાઇટલી એટલે મજબૂતાઈથી. અને ટુ હોલ્ડ એટલે પકડવું અને એનું ભૂતકાળ હેલ્ડ થાય. બટ વિધિન સેકન્ડ ધડમ. થોડીક જ સેકન્ડમાં ધડામ કરીને એણે અવાજ આવ્યો. ધડામ કરીને. સી ક્રાઇડ આઉટ. તેણે બૂમ પાડી ઉઠી. તે બૂમ પાડી ઉઠી. ઓ માં, ઓ માં. સી ઓપન્ડ હર આઈઝ. તેણે તેની આંખો ખોલી. ટુ ઓપન એટલે ખોલવું. આઈ એટલે આંખ. ઓ માય ગોડ, અરે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. આ શું હતું બધું ભાઈ? સપનું હતું. ડ્રીમ એટલે સપનું. સી ગોટ અપ. તે ઉઠી. વોશડ હર ફેસ. પોતાનું મોઢું ધોયું. એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર. અને અરીસામાં જોયું. હમ ઇટ વોઝ અ ડ્રીમ. તે સપનું હતું. શું કહે છે? તે સપનું હતું. ઇટ વોઝ અ ડ્રીમ. ધીસ ટાઈમ. આ સમયે તો તે સપનું હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. ફોર એવર એટલે હંમેશ માટે. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ. તેણે પોતાની જાતને વચન આપવું. ટુ પ્રોમિસ એટલે વચન આપવું. હર સેલ્ફ એટલે પોતાની જાતને. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ. હું આ પ્રકારનું બાઇક બનાવીશ. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. સી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. તે અરીસામાં જોઈને હસી. મિરર એટલે અરીસો. ચલો આગળ એના શબ્દો જોઈ લઈએ.
ફાર્મ એટલે ખેતર, ફિલ્ડ એટલે ખેતર અથવા મેદાન, વ્યૂ એટલે દ્રશ્ય, ટુ નોટિસ એટલે ધ્યાનથી જોવું, ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું, વે એટલે રસ્તો, ટુ એપ્લાય એટલે લગાડવું, બ્રેક એટલે બ્રેક, ફેન એટલે પંખો, ટુ સ્ટોપ એટલે અટકવું, થોભવું, ડાઉન એટલે નીચે, ટુ ક્લોઝ એટલે બંધ કરવું, આઈ એટલે આંખ, ટુ હોલ્ડ એટલે પકડવું, ટાઇટલી એટલે મજબૂતાઈથી, વિધિન એટલે થોડી જ વારમાં, સેકન્ડ એટલે સેકન્ડ, ટુ ક્રાય આઉટ એટલે ચીસ પાડવી, ટુ ઓપન એટલે ખોલવું, ડ્રીમ એટલે સપનું, ગેટ અપ એટલે ઉઠવું, ટુ વોશ એટલે ધોવું ધોયું, ફેસ એટલે ચહેરો, ટુ લુક ઇનટુ એટલે માં જોવું, લુકડા એનું ભૂતકાળ છે એટલે ભૂકા લખેલું છે લુકડા, ફોરએવર એટલે હંમેશને માટે, ટુ પ્રોમિસ એટલે વચન આપવું, હર સેલ્ફ એટલે પોતાની જાતને, ટુ મેક એટલે બનાવવું, ટુ ફ્લાય એટલે ઉડવું, ટુ સ્માઇલ એટલે સ્મિત કરવું, હસવું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 1 to 5 પૂરી થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ લોકોને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે ધોરણ 6ના તમામ અંગ્રેજીના પાઠ આ યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે. અમે ધોરણ 7ના પણ તમામ પાઠ આ યુટ્યુબ ચેનલમાં મૂકીશું. અસ્તુ.